આજે હું તમારા પિતા કોણ છે આ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવા ઈચ્છીશ. આવો હું તમને એક વાર્તા કહું જે અમેરિકામાં બની હતી. એક એકલી માતાએ એક બાળકને જન્મ આપ્યો. જેમ જેમ તે મોટો થયો તે બાલ મંદિરમાં ગયો અને શિક્ષિકાએ તેને પૂછ્યું, તારા પિતા કોણ છે? બાળકે તેના પિતાને પહેલા ક્યારેય જોયા ન હતા, તેથી તે આ પ્રશ્નથી શરમાઈ ગયો. જો કે પ્રાથમિક શાળામાં શિક્ષકે તેને તે જ પ્રશ્ન પૂછ્યો, તારા પિતા કોણ છે? બાળકે બીજા બધા પ્રશ્નોના જવાબ આત્મવિશ્વાસથી આપ્યા અને શૈક્ષણિક રૂપથી ઉત્કૃષ્ટ થયો. પણ તારા પિતા કોણ છે તે પ્રશ્નએ તેના હૃદયને પરેશાન કર્યું. એવું એટલે હતું કેમ કે તેણે બાલમંદિર કે પ્રાથમિક શાળાના સમયમાં તેના પિતાને ક્યારેય નહોતા જાણ્યા. છેવટે તેની માતાએ વિચાર્યું, મારું બાળક આ વાતાવરણમાં યોગ્ય રીતે નથી વધી શકતું, તેથી તે બીજી જગ્યાએ રહેવા ગઈ. તેમના ગયા પછી પાડોશીઓએ તેને પૂછ્યું, તારા પિતા કોણ છે? જ્યાં પણ તે ગયો આ પ્રશ્ન કે તારા પિતા કોણ છે તેણે તેનો પીછો કર્યો. છોકરો ખૂબ હતાશ થઈ ગયો અને તેને ચિંતાના લક્ષણો પણ ઉત્પન્ન થયા. પછી જ્યારે તે લગભગ 14 વર્ષનો હતો તો ગામમાં એક નવા પાદરીની નિયુક્તિ કરવામાં આવી. જ્યારે નવા પાદરીએ આરાધના દરમિયાન ઉપદેશ આપ્યો તો તે તેનાથી ખૂબ પ્રભાવિત થયો. આરાધના પછી જ્યારે તે ઘરે જવા માટે નીકળી રહ્યો હતો તો પાદરીએ પૂછ્યું, તું કોનો પુત્ર છે? જ્યારે પાદરીએ તે પ્રશ્ન પૂછ્યો જે હંમેશાથી તેના માટે આઘાતનો સ્ત્રોત રહ્યો છે તો તે અચંબામાં પડી ગયો અને તેનો ચહેરો લાલ થઈ ગયો. ત્યારે પાદરીએ કહ્યું, તું તારા પિતા જેવો ઘણો લાગે છે. મેં ક્યારેય કોઈ બાળકને તેના પિતા જેવા દેખાતા નથી જોયા. અલબત્ત હું જાણું છું કે તારા પિતા કોણ છે. આ સાંભળતા જ બાળકનો ચહેરો વધારે લાલ થવા લાગ્યો. પાદરીએ બાળકને પ્રોત્સાહિત કરતા કહ્યું, હું જેની વાત કરી રહ્યો છું તે પિતા પરમેશ્વર છે. તમે પરમેશ્વરના ખૂબ સમાન લાગો છો. તે દિવસથી બાળક અંધકારના પડદાથી બહાર આવી ગયો. તે આ જાણીને ખૂબ ખુશ થયો કે પરમેશ્વર તેના પિતા છે. આ એક સત્ય ઘટના છે. આ રીતે તે દિવસથી બાળકે તેજસ્વી અભિવ્યક્તિ સાથે લોકોનો સામનો કર્યો. તે સામાજિક ડરથી પણ પીડિત હતો, પરંતુ તે દિવસે પાદરીના શબ્દો સાંભળીને તેને અહેસાસ થયો, હું મારા પિતા જેવો છું અને મારા પિતા પરમેશ્વર છે. તે ક્ષણથી તેનું જીવન બદલાઈ ગયું. તે ઉપરાંત તે ખૂબ ખુશ થયો અને જ્યારે અજાણ્યા લોકોએ તેને પૂછ્યું, તારા પિતા કોણ છે? તેણે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, હું પરમેશ્વરનો પુત્ર છું. આ વાર્તા કેટલી અદ્ભુત છે. જ્યારે આપણે આ વિશે વિચારીએ છીએ કે આપણા પ્રિય સ્વર્ગીય પરિવારના સભ્યોમાંથી કેટલા તેમના પિતા અને માતાને જાણ્યા વગર જીવી રહ્યા છે, તો શું આપણે તેમને આ બતાવવાની તાત્કાલિક ઈચ્છા નથી અનુભવતા કે તેમના સાચા પિતા અને માતા કોણ છે? આત્મિક રૂપથી લોકો પિતાને સારી રીતે નથી ઓળખતા. તેઓ માતાને પણ નથી જાણતા. આ ઉપરાંત તેઓ તેમના આત્મિક વાતાવરણથી અજાણ છે. જો કોઈ પૂછે, તમારા પિતા કોણ છે? આપણે કેવો પ્રતિભાવ આપી શકીએ છીએ? આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ છીએ, મારા પિતા
પરમેશ્વર છે. આપણી પાસે પિતા અને માતા દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટ પુરાવા છે. બાઇબલમાં તેને મુદ્રા લગાવવા તરીકે વર્ણિત કરવામાં આવ્યું છે. શું સ્વર્ગીય પરિવારના બધા સભ્યોએ સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધીના લોકોની સામે પિતાનું નામ અને માતાની મહિમાની શેખી ન કરવી જોઈએ? આ ટૂચકાનો વિષય બેન હુપર છે, જે અમેરિકામાં 2 વાર ચૂંટાયેલા રાજ્યપાલ છે. બધા લોકો આ અંધકારમય દુનિયામાં આપણા ઘણા ભાઈઓ અને બહેનો છે. આપણે તેમને જણાવવું જોઈએ કે આપણા પિતા કોણ છે. આપણે તેમને કહેવું જોઈએ, તમે ખૂબ જ પિતા જેવા લાગો છો, તમે ખૂબ જ માતા જેવા છો. શું તેમને આ જણાવવું જરૂરી નથી કે તમારા પિતા પરમેશ્વર છે અને તમારી માતા પરમેશ્વર છે? તેથી બાઇબલ આપણને શું શીખવે છે? તે આપણને બધા લોકોને પરમેશ્વરના નામની બડાઈ મારવાનું શીખવે છે. દીવીને માપ નીચે નહીં, પણ દીવી પર મૂકવી જોઈએ, એ માટે કે સર્વ લોકો તેનું અજવાળું જુએ. શું બાઇબલ આપણને આ નથી શીખવતું? આવો આપણે બાઇબલમાંથી પુરાવા શોધીએ કે આપણા પિતા પરમેશ્વર છે. સૌથી પહેલા આવો આપણે હિબ્રુઓ અધ્યાય 12 જોઈએ. હિબ્રુઓ અધ્યાય 12 વચન 8. પણ જે શિક્ષાના ભાગીદાર સર્વ થયા છે, એવી શિક્ષા તમને ન થાય તો તમે દાસી પુત્રો છો, ખરાબ પુત્રો તો નહીં. વળી આપણા શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ. આપણી પાસે એક શારીરિક પિતા છે જે શરીરને જન્મ આપે છે, અને એક આત્મિક પિતા છે જે આત્માને જન્મ આપે છે. આત્મિક દુનિયાને સમજવા માટે શું પરમેશ્વરના વચનનો અભ્યાસ કરવો જરૂરી નથી? તેથી આપણે આ તથ્યને નકારવું ન જોઈએ કે આપણી આત્માઓના પિતા છે. આપણી પાસે આત્મિક પિતા છે, અને ગલાતીઓ અધ્યાય 4 પ્રમાણે બીજું કોણ છે? આપણી પાસે આત્મિક માતા છે. આ રીતે 2 કોરિન્થીઓ અધ્યાય 6 વચન 17-18 પ્રમાણે આપણને શું કહેવામાં આવે છે? આપણને પરમેશ્વરના દીકરા અને દીકરીઓ કહેવામાં આવે છે. આજકાલ વિશ્વના ચર્ચો પણ આગ્રહ કરે છે કે તેઓ પરમેશ્વરની સંતાન છે. જો કે પરમેશ્વરે આપણને સ્પષ્ટ પુરાવો આપ્યો છે કે આપણે તેમની સંતાન છીએ. પિતાએ આપણા કપાળ પર તેમની મુદ્રા લગાવી. શેના દ્વારા? પાસ્ખાના લોહી દ્વારા. કૌટુંબિક સંબંધો લોહીના માધ્યમથી બને છે. આ રીતે તેને લોહીનો સંબંધ કહેવામાં આવે છે. આવો આપણે નિર્ગમન અધ્યાય 12 પર જઈએ. નિર્ગમન અધ્યાય 12 વચન 11માં પરમેશ્વર કહે છે, અને તે તમારે આ પ્રમાણે ખાવું, એટલે તમારી કમર બાંધીને, તમારા પગરખા પહેરીને તથા તમારી લાકડી તમારા હાથમાં લઈને ખાવું, અને તમારે તે જલ્દી ખાઈ લેવું. તે યહોવાનું પાસ્ખા છે. વચન 12. કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વપ્રથમ જનિતને મારી નાખીશ, અને હું મિસરના સર્વ દેવો પર ન્યાય શાસન લાવીશ. હું યહોવા છું. અને તમે જે ઘરમાં રહો છો તે ઉપરનું રક્ત આ પાસ્કાના હલવાનનું લોહી છે. અને આ લોહી શું થશે? ગુજરાતી બાઇબલમાં આ લખ્યું છે કે તે એક ચિહ્ન હશે. બીજા શબ્દોમાં, આ એક છાપ અથવા એક હસ્તાક્ષર છે. તે ઉપરનું રક્ત તમારા લાભમાં ચિહ્નરૂપ થશે. અને જ્યારે હું મિસર દેશ પર મરો લાવીશ, ત્યારે હું તે રક્ત જોઈને તમને ટાળી મૂકીશ, ને તમારો વિનાશ કરવાને તમારા પર મરકી આવશે નહીં. અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશ પરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું. ત્યારે પાસ્કાના હલવાનનું લોહી કોનું ચિહ્ન દર્શાવે છે? તે પરમેશ્વરના ચિહ્નને દર્શાવે છે.
하나님의 사인이기 때문에 આ પરમેશ્વરના હસ્તાક્ષર હોવાથી 신약 시대 તેથી નવા કરારના સમયમાં 6월절 지키는 그 밤에 이 잔은 ઈશુએ પાસ્ખાની રાત્રે ભારપૂર્વક કહ્યું, 새 언약이 આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો 위하여 붓는 것이 નવો કરાર છે. 일러주셨습니다. તેથી 6월 પાસ્કાના હલવાનું લોહી પરમેશ્વરના લોહીને દર્શાવતું હોવાથી 피로서 તેથી પરમેશ્વરે તે ઘરોનું રક્ષણ કર્યું અને નષ્ટ કરનાર સ્વર્ગદૂતે 그 집을 તેમના પર આપત્તિ ન નાખી. 하나님께서 다 이렇게 તેમાં પરમેશ્વરનું ચિહ્ન હતું 여기는 જે દર્શાવે છે 아니 된다. આ સ્થાન પર કોઈ પણ આપત્તિ આવશે નહીં. તે હવે આપણા કપાળ પર મુદ્રિત કરવામાં આવ્યું છે. ભલે આપણે તેને આપણી શારીરિક આંખોથી નથી જોઈ શકતા, 육의 눈으로는 바라볼 પણ નાશ કરનાર સ્વર્ગદૂત 하는 그 천사 અને ન્યાય કરનાર સ્વર્ગદૂત તેને સ્પષ્ટ રૂપથી જોઈ શકે છે. આજે પરમેશ્વર દ્વારા પસંદ કરવામાં આવ્યા પછી આપણે નવા કરારના માર્ગનું પાલન કરતા 새 언약의 વિશ્વાસના માર્ગ પર ચાલી રહ્યા છીએ, 아버지의 길, 어머니의 જે પિતાનો માર્ગ, 길로 માતાનો માર્ગ 우리가 지금 અને એક રાજાનો માર્ગ છે. 있다는 것에 큰 자부심과 તેથી આપણે 긍지를 તેના પર ગર્વ કરવો જોઈએ. 그리고 누구 જો કોઈ પૂછે 당신 તમારા 아버지 પિતા કોણ છે, 누굽니까 하고 જવાબ આપવામાં અચકાશો નહીં. 지체하지 말고 મારા પિતા પરમેશ્વર છે, પવિત્ર આત્માના યુગમાં જેમનું નામ ખ્રિસ્ત આનસાંગ હોંગ છે. 2000 વર્ષ પહેલા પુત્રના યુગમાં તેમનું નામ ઈશુ હતું. 성부 시대 때 여호와 પિતાના યુગમાં મારા પિતાને યહોવાના નામથી બોલાવવામાં આવતા હતા. આપણે આ વિશ્વાસપૂર્વક કહેવું જોઈએ. 오직 માત્ર પાસ્ખા મનાવનારાઓને 하나님을 પરમેશ્વરને પિતા અને માતા કહેવાનો અધિકાર છે. 있습니다. આવો આપણે તેની થોડી વધારે તપાસ કરીએ. આવો આપણે માથી અધ્યાય 26 પર જઈએ. આવો આપણે માથી અધ્યાય 26 વચન 17 જોઈએ. અને બે ખમી રોટલીના પર્વને પહેલા દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઈચ્છા છે? વચન 18. ત્યારે તેમણે કહ્યું, નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, 선생님 ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે. 내 제자들과 함께 હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાડવાનો છું. 하시더라 하라 하신대. અને ઈશુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને પાસ્ખા તૈયાર કર્યું. 구했습니다. 자, 6월절 예비하고 6월절을 지키는 આવો આપણે વચન 26માં પાસ્ખા પર્વ મનાવવાનું દ્રશ્ય જોઈએ. વચન 26. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, લો, ખાઓ, એ મારું શરીર છે. 내 몸이니라 하시고 또 અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને, 6월절에 આ પ્યાલામાં પાસ્ખાનો દ્રાક્ષરસ છે. તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને 저희에게 주신 તેઓને આપીને કહ્યું, તમે સૌ એમાંનું પીઓ, 술 마시라. 이것은 કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, 많은 사람을 જે પાપોની માફીને અર્થે 나의 피 ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે. 하시면서 예수님의 પાસ્ખાની રોટલી અને દ્રાક્ષરસ દ્વારા ઈશુ તેમના માંસ અને લોહીનો અર્થ પ્રગટ કરે છે. જેમના કપાળ પર ખ્રિસ્તના લોહીની મુદ્રા લગાવવામાં આવી છે, 받은 사람들 그 이마에 사인이 된 તેમણે આ ક્યારેય ન ભૂલવું જોઈએ 지금의 이 삶이 કે તેમનું વર્તમાન જીવન 그 삶이라 એક રાજાનું જીવન છે. 잊어서는 안 됩니다. આપણા પિતા પરમેશ્વર હોવાથી તેથી આપણે આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ? 하나님 શું આપણે પરમેશ્વરની સંતાન કહેવાના યોગ્ય ન હોવું જોઈએ? 행실도 પિતા અને માતાની સંતાનોના રૂપમાં 아버지의 શું આપણે એવું જીવન ન જીવવું જોઈએ 어머니의 자녀 જે શબ્દો, કાર્યો, વિચારો 그런 또 삶을 અને વર્તનમાં 할수 있는 પિતા અને માતાની સંતાનોને અનુકૂળ હોય? 있습니까? 요한계시록 આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 7 વચન 1 જોઈએ. ત્યાર પછી મેં 4 દૂતને પૃથ્વીના 4 ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય તેટલા માટે તેઓએ પૃથ્વીના 4 વાયુને અટકાવી રાખ્યા. 각종 વળી મેં બીજા એક દૂતને પૂર્વ દિશાથી ચડતો જોયો. તેની પાસે શું હતું? જીવતા ઈશ્વરની મુદ્રા હતી. અને જે 4 દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની સત્તા આપવામાં આવી હતી, તેઓને તેણે મોટે અવાજે હાંક મારીને કહ્યું, 향하여 જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વી અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહીં. અહીં આ બતાવવામાં આવ્યું છે કે દૂતને પૂર્વ દિશાથી ચડતો જોયો. તેની પાસે ઈશ્વરની મુદ્રા હતી અને તેણે 4 દૂતોને કહ્યું,
જ્યાં સુધી અમે અમારા ઈશ્વરના દાસોને તેઓના કપાળ પર મુદ્રા કરી ન રહીએ ત્યાં સુધી તમે પૃથ્વીને અથવા સમુદ્રને અથવા વૃક્ષોને ઉપદ્રવ કરશો નહીં. હવે આવો આપણે તે લોકોના વિષયમાં જોવા માટે પ્રકટીકરણ અધ્યાય 22 પર જઈએ જેમના કપાળ પર મુદ્રા લગાવવામાં આવી છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 વચન 1 જોઈએ. ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાના રાજ્યસનમાંથી નીકળતી સ્ફટિકના જેવી ચળકતી જીવનના પાણીની નદી નગરના રસ્તા મધ્ય બતાવી. એ નદીના બંને કિનારે જીવનનું ઝાડ હતું. તેને 12 પ્રકારના ફળો લાગતા હતા. દર માસે તેને નવીન ફળ આવતા હતા. વળી તે ઝાડના પાંદડા સર્વ પ્રજાઓને નિરોગી કરવા માટે હતા. હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનું રાજ્યસન થશે. તેમના દાસ તેમની સેવા કરશે. તેઓ તેમનું મુખ નિહાળશે. અને તેમનું નામ ક્યાં હશે? તેમનું નામ તેઓના કપાળ પર કેવી રીતે આવ્યું? પ્રકટીકરણ અધ્યાય 7 પ્રમાણે પરમેશ્વરની મુદ્રા ક્યાં લગાવવામાં આવી હતી? તે તેઓના કપાળ પર લગાવવામાં આવી હતી. તેઓ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. પૂર્વમાં સામાન્ય રીતે મુદ્રાનો ઉપયોગ થાય છે, જ્યારે પશ્ચિમમાં સામાન્ય રીતે સહી અથવા હસ્તાક્ષરનો ઉપયોગ થાય છે. તો પણ તેનો એક જ અર્થ છે. પિતાનું નામ મુદ્રામાં કોતરેલું છે અને સહીમાં સામેલ છે. પછી યશાયા અધ્યાય 52 પ્રમાણે જો આપણે પરમેશ્વરના લોકો એટલે પરમેશ્વરની સંતાન હોઈએ તો આપણે શું જાણવું જોઈએ? પરમેશ્વર કહે છે, મારા લોકોએ મારું નામ જાણવું જોઈએ. જો તેમના કપાળ પર ખોટું નામ લખવામાં આવે તો શું આ એક મોટી સમસ્યા નહીં હોય? તેમની પાસે પરમેશ્વરનું નામ હોવું જોઈએ. શું ઈશુએ પવિત્ર આત્માના યુગમાં તેમનું નવું નામ આપવાનો વાયદો નહોતો કર્યો? પિતાના યુગમાં આપણા કપાળ પર યહોવાનું નામ, પુત્રના યુગમાં ઈશુનું નામ અને પવિત્ર આત્માના યુગમાં નવું નામ આનસંગ હોંગ કોતરવામાં આવશે. કપાળ પર પરમેશ્વરનું નામ લગાવવા માટે આપણે શું રાખવું જોઈએ? પાસ્ખા ખ્રિસ્તનું પવિત્ર લોહી આપણી અંદર હોવું જોઈએ. આ એટલે છે કેમ કે તેમનું લોહી પરમેશ્વરની સહી છે. તેથી પાસ્ખાના દ્રાક્ષરસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે. તેથી જો ખ્રિસ્તના લોહી વગર લોકો પરમેશ્વરને અબ્બા પિતા કહે છે તો તે જૂઠા બાળકો છે. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 22 પર પાછા જઈએ. અધ્યાય 22 વચન 3. હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનું રાજ્યસન થશે. તેમના દાસ તેમની સેવા કરશે. તેઓ તેમનું મુખ નિહાળશે અને તેઓના કપાળ પર તેનું નામ હશે. ફરીથી રાત પડશે નહીં. તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે અને તેઓ શું કરશે? સદા સર્વકાળ રાજ્ય કરશે. કોઈ પણ રાજ્ય કરી શકે એમ નથી, પણ માત્ર તે લોકો જેઓના કપાળ પર પરમેશ્વરનું નામ કોતરેલું છે. પરમેશ્વરે તેમના કપાળ પર પોતાનું નામ અંકિત કરવા માટે શેનો ઉપયોગ કર્યો? નિર્ગમન અધ્યાય 12 પ્રમાણે તે પાસ્ખાના હલવાનું લોહી હતું. પરમેશ્વરે તેમને આજ્ઞા આપી કે તેઓ બારશાખો ઉપર અને ઓતરંગ ઉપર લોહી લગાવે, અને આ એક ચિહ્ન બની ગયું. પરમેશ્વરના લોહીએ સર્વ વિપત્તિઓને તેમના ઉપરથી પાર થવામાં સક્ષમ કરી. તે શું દર્શાવે છે? તે પરમેશ્વરના નામને દર્શાવે છે. જે લોકો સદા સર્વકાળ રાજ્ય કરશે તેઓના કપાળ પર પરમેશ્વરનું નામ અંકિત છે. જેમની પાસે તેમનું નામ નથી તેઓ સદા સર્વકાળ રાજ્ય કરવાના મહિમામાં ભાગ નહીં લે. આવો આપણે તેના સંબંધમાં 1 યોહાન અધ્યાય 2 જોઈએ. 1 યોહાનનું પુસ્તક અધ્યાય 2 વચન 25. જે વચન તેમણે આપણને આપ્યું તે શું છે? એટલે સર્વકાળનું જીવન. બાઇબલ સાક્ષી આપે છે કે પરમેશ્વરે તેમની સંતાનોને અનંત જીવન આપવાનું વચન આપ્યું છે. પરમેશ્વરે માનવજાતિને અનંત જીવન આપવા માટે તેમનું માંસ અને લોહી આપ્યું.
અને નવા કરારના પાસ્કા પર્વની સ્થાપના કરી, જેથી તેઓ તેમનું માંસ અને લોહી પ્રાપ્ત કરી શકે. પરમેશ્વરનું વચન માત્ર એવા લોકો માટે છે. ત્યારે 1 યોહાન અધ્યાય 5 દ્વારા આવો આપણે તે લોકોના પુરાવાની ખાતરી કરીએ જેમની પાસે અનંત જીવન છે અને જેમની પાસે નથી. આવો આપણે 1 યોહાન અધ્યાય 5 વચન 11 જોઈએ. એ સાક્ષી એવી છે કે પરમેશ્વરે આપણને શું આપ્યું? સાક્ષી એવી છે કે પરમેશ્વરે આપણને અનંત જીવન આપ્યું. લોકો કહે છે જો આપણે વિશ્વાસ કરીશું તો આપણે અનંત જીવન પ્રાપ્ત કરીશું. પણ શું પરમેશ્વરે નવા કરારના નિયમો સ્થાપિત નથી કર્યા જેથી આપણે માત્ર વિશ્વાસ દ્વારા અનંત જીવન પ્રાપ્ત કરવાના બદલે ખ્રિસ્તના માંસ અને લોહીમાં ભાગ લઈ શકીએ? આ સત્ય શું છે? તેમણે તેમના સંતાનોને જીવનનું સત્ય પાસ્કા શીખવ્યું. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે તેને અનંત જીવન છે, અને છેલ્લા દિવસે હું તેને પાછો ઉઠાડીશ. આ યોહાન અધ્યાય 6 વચન 54 લખેલું છે. ત્યારે 1 યોહાન અધ્યાય 5 વચન 11 પ્રમાણે સાક્ષી શું છે? પરમેશ્વરે આપણને શું આપ્યું? ત્યારે 1 યોહાન અધ્યાય 2 શું કહે છે કે કોને આ અનંત જીવન આપવામાં આવ્યું છે? અનંત જીવન પરમેશ્વરે તેમની સંતાનોને આપેલું વચન છે, અને તે આપણને પાસ્કા દ્વારા આપવામાં આવ્યું છે. નિર્ગમન અધ્યાય 12 પરમેશ્વરે પાસ્કાના હલવાનું લોહી લગાવવાની આજ્ઞા આપી. અનેક કરંથીઓ અધ્યાય 5 વચન 7 શું આ લખ્યું નથી? આપણા પાસ્કા યજ્ઞ ખ્રિસ્ત. છેવટે તે લોહી પરમેશ્વરની સહી છે. આ પરમેશ્વરની મુદ્રા છે, તેમના હસ્તાક્ષર છે. એટલે સર્વ વિપત્તિઓ પસાર થઈ જાય છે અને આપણે પરમેશ્વરને અબ્બા, પિતા કહી શકીએ છીએ. પ્રકટીકરણ અધ્યાય 22 તે લોકોના કપાળ પર શું છે જે તે મહિમામય દુનિયામાં જ્યાં મૃત્યુ નથી સદા સર્વકાળ રાજ્ય કરશે? તેમના પર હલવાનનું નામ લખેલું છે. તેમની પાસે તે નામ હોવું જોઈએ. ત્યારે શું પરમેશ્વરના લોકોએ પરમેશ્વરનું નામ જાણવું જોઈએ કે નહીં? તેમણે તે જાણવું જોઈએ. આવો આપણે યશાયા અધ્યાય 51 વચન 7 જોઈએ. હે ન્યાયપણું જાણનારા અને જેઓના મનમાં મારો નિયમ છે તે તમે મારું સાંભળો. તેઓ કોણ છે જેઓ ન્યાયપણું જાણનારા છે અને જેઓના મનમાં પરમેશ્વરનો નિયમ છે? શું તેઓ પરમેશ્વરના લોકો, પરમેશ્વરની સંતાન નથી? માણસની નિંદાથી બીસો નહીં, ને તેઓના મેણાથી ડરશો નહીં. કેમ કે કીડો વસ્ત્રની જેમ તેઓને ખાઈ જશે, ને કંસારી ઊનની જેમ તેઓને ખાઈ જશે. પણ મારું ન્યાયપણું સદા સર્વકાળ ટકશે, ને મારું તારણ પેઢી દર પેઢી રહેશે. પરમેશ્વરની સંતાનોના વિષયમાં આવો આપણે અધ્યાય 52 વચન 5 સાથે ચાલુ રહીએ. પણ હવે યહોવા કહે છે, અહીં મારે શું કરવું? કેમ કે મારા લોકોને વગર કારણે લઈ જવામાં આવે છે, તેમના અધિકારીઓ બૂમ પાડે છે, એમ યહોવા કહે છે. અને નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે. તે માટે મારા લોકો મારું નામ જાણશે. પરમેશ્વરની સંતાન પણ મારા લોકોની શ્રેણીમાં છે. પરમેશ્વરની સંતાનોએ પરમેશ્વરનું નામ જાણવું જોઈએ. આજે જ્યારે આપણે પૂછીએ છીએ પિતાના યુગમાં પરમેશ્વરનું નામ શું છે, જે કોઈ બાઇબલને થોડું પણ સમજે છે તે કહેશે યહોવા. પુત્રના યુગમાં શું છે? તેઓ કહેશે ઈશુ. તો પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વરનું નામ શું છે તેમને ખબર નથી. શું તે માત્ર પવિત્ર આત્મા નથી? શું તે સંબોધક નથી? આપણે ન પિતાના યુગમાં ન પુત્રના યુગમાં પણ પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છે. ત્યારે શું આપણે તે નામ જાણવું જોઈએ જેનો ઉપયોગ પરમેશ્વર પવિત્ર આત્માના યુગમાં કરશે, કે નામ ન જાણવું ઠીક છે? આપણે નામ જાણવું જોઈએ. ત્યારે જ આપણે પારખી શકીશું કે આપણા કપાળ પર પરમેશ્વરનું નામ કોતરેલું છે કે કોઈ બીજા ઈશ્વરનું નામ છે. એટલે ઈશ્વરે કહ્યું, જે પામે છે તે સિવાય બીજું કોઈ મારું નવું નામ જાણતું નથી. નવું નામ ખ્રિસ્ત આનસાંગ હોંગ નામ ન જાણવું
너무나도 શરમજનક હશે. 어머니의 જો આપણે માતાનું નામ નથી જાણતા તો શું આ વધારે શરમજનક નહીં હોય? 그래서 એટલે પરમેશ્વર આપણને પરમેશ્વરના નામની બડાઈ કરવા માટે કહે છે. 자, 우리 한번 આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 20 ખોલીએ અને તેની ખાતરી કરીએ. 열어서 확인해 보도록 합시다. આવો આપણે ગીતશાસ્ત્ર અધ્યાય 20 વચન 7 જોઈએ. કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, 의지하나 પણ આપણે, બીજા શબ્દોમાં, આપણે શેની બડાઈ મારીએ છીએ? આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું. યહોવા નામ પરમેશ્વરનું એકમાત્ર નામ હતું જે યહૂદી સમાજમાં સામાન્ય જ્ઞાન બની ગયું હતું. 하나님의 이름이었는데 તેમના દ્રષ્ટિકોણથી જે લોકો ઈશુના નામ પર વિશ્વાસ કરતા હતા તેઓ કોઈ નવા ધર્મ અથવા તો પાખંડી હોય તેવું લાગતું હતું. 이단 같았던 것입니다. યહૂદી ધર્મના લોકોને ખબર ન હતી કે યુગ પિતાના યુગથી પુત્રના યુગમાં બદલાઈ ગયો છે. 알지 못하고 있었습니다. આ યુગમાં પણ એવું જ છે. પવિત્ર આત્માનો યુગ ત્યારે શરૂ થયો જ્યારે અંજીરના વૃક્ષની ડાળી કુંબળી થઈ અને તેના પાંદડા નીકળી આવ્યા. જો કે ઘણા લોકો હજુ પણ નથી જાણતા કે યુગ બદલાઈ ગયો છે. 이 내용을 감지를 못하고 있습니다. આ યુગમાં આપણે પરમેશ્વરના નામ સાથે શું કરવું જોઈએ? આપણે તેના વિશે બડાઈ મારવી જોઈએ. આપણે વિશ્વના બધા લોકોને ગર્વથી કહેવું જોઈએ કે આપણી પાસે આપણા પિતા ખ્રિસ્ત આનસાંગ હોંગ છે જે માનવજાતિને બચાવવા માટે નવા નામથી આ પૃથ્વી પર આવ્યા છે. પ્રથમ ચર્ચના સંતોએ ઈશુના નામની સાક્ષી આપવા માટે કેટલી સતાવણી સહન કરી. તેમને વિધર્મીઓ તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ રોમન અખાડામાં સિંહોનો ખોરાક બની ગયા અથવા તેમને માનવ મસાલો તરીકે સળગાવવામાં આવ્યા. આવી સતાવણીઓ છતાં તેમણે સતાવણીને મહિમા માનતા ખંતથી તે નામની સાક્ષી આપી. આપણે નવા કરાર દ્વારા તેની ખાતરી કરી શકીએ છીએ. પિતાનો યુગ અને પુત્રનો યુગ વીતી ગયો છે. આપણે પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છે. ત્યારે આપણે પવિત્ર આત્માના નામનો પ્રચાર કરવો જોઈએ અને તેને લોકોના હૃદયોમાં અંકિત કરવું જોઈએ. તમે તમારા પિતા જેવા દેખાવ છો, તેથી મને લાગે છે કે હું જાણું છું કે તે કોણ છે. તમારા પિતા ચોક્કસ પરમેશ્વર હોવા જોઈએ. તો શું તમારે પરમેશ્વરનું નામ ન જાણવું જોઈએ? પિતાના યુગમાં નામ યહોવા હતું અને પુત્રના યુગમાં તે ઈશુ હતું. પવિત્ર આત્માના યુગમાં તે નવું નામ ખ્રિસ્ત આનસાંગ હોંગ સાથે આવ્યા. આપણે બધા લોકોને ગર્વથી ઘોષણા કરવી જોઈએ કે ખ્રિસ્ત આનસાંગ હોંગ આપણા સ્વર્ગીય પિતા છે. શું આ તે મિશનમાંથી એક નથી જેને આપણે આ યુગમાં હાથ ધરવું જોઈએ? આવો આપણે માથી અધ્યાય 28માં એક વધુ વચન જોઈએ. આવો આપણે માથી અધ્યાય 28 વચન 18 જોઈએ. અને ઈશ્વરે ત્યાં આવીને તેઓને કહ્યું, આકાશમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવામાં આવ્યો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. આપણે તેઓને કયા નામે બાપ્તિસ્મા આપવું જોઈએ? જ્યારે આપણે ઘણા લોકો સાથે વાત કરીએ છીએ તો તેઓ સ્વીકાર કરે છે કે પિતાનું નામ યહોવા છે અને પુત્રનું નામ ઈશુ છે. પણ તેઓ નથી જાણતા કે પવિત્ર આત્માનું પણ એક નામ છે. તેઓ કહે છે, પવિત્ર આત્માનું નામ કેવી રીતે હોઈ શકે છે? પણ શું તમારું બાઇબલ કહે છે કે પવિત્ર આત્માનું કોઈ નામ છે કે નહીં? આપણે બાઇબલમાં ન તો વધારવું જોઈએ અને ન તો તેમાંથી નીકાળવું જોઈએ. આ લખ્યું હોવાથી પવિત્ર આત્માનું એક નામ છે તો નામ હોવું જોઈએ. આપણે તેમના નામનો યોગ્ય રીતે સ્વીકાર કરવો જોઈએ અને આખા સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી પિતાની મહિમા પ્રગટ કરવી જોઈએ. શું આપણે ખ્રિસ્તના લોહી દ્વારા અનંત જીવન પ્રાપ્ત નથી કર્યું? પરમેશ્વરના લોહીથી આપણા કપાળ પર મુદ્રા લગાવવામાં આવી હોવાથી તેથી તે આપણને ક્યારેય છોડતા નથી. અંત સુધી વિશ્વાસમાં રહીને અને પિતા અને માતા વિશે બડાઈ મારતા આવો આપણે આખા સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી
નવા નામ ખ્રિસ્ત આનસાહોંગનો પ્રચાર કરીએ, જેમ પ્રથમ ચર્ચના સંતોએ યીશુનો પ્રચાર કર્યો હતો. આ યુગમાં માત્ર આત્મા જ નહીં, પણ કન્યા પણ સિયોનના બાળકોને જીવનના જળના ઝરણા પાસે બોલાવી રહી છે. આશા કરતા કે આપણા સ્વર્ગીય પરિવારના બધા સભ્યો માત્ર પિતાના નામનું જ નહીં, પરંતુ માતાના નામનું પણ મૂલ્ય રાખશે અને સુવાર્તાને સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી ફેલાવશે. હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.